ભારતભરમાં લવ જેહાદ, અવૈધ અતિક્રમણ અને ધર્માંતરણ તેમજ મહિલા જાગૃતિના કાર્યકર્તા સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્તાની પોતાના બેબાક બોલથી જાણીતા છે। ત્યારે વધુ એક વખત સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્તાની ચર્ચામાં આવ્યા છે, કારણ કે તેમને કોંગ્રેસના પ્રદેશ લેવલના નેતા અને કહેવાતા ગુંડા જાનથી મારી નાખવાની તેમજ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપે છે। ત્યારબાદ પોલીસ ફરિયાદ કરવા તે ગયા, પણ કમનસીબની વાત તો એ છે કે તેમની ફરિયાદ પોલીસ લેતી નથી। એક બાજુ ગૃહ રાજ્યમંત્રી રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને અસામાજિક તત્વો પર લાલ આંખ કરી રહી છે, પણ હર્ષભાઈ કાજલ હિન્દુસ્તાનીને કોંગ્રેસના દિગ્ગજ નેતા આવી હરકત કરે છે તો તેમનું સરઘસ તમે કાઢશો કે નહીં? આનો જવાબ કદાચ ના જશે, કેમ કે આ ગુંડા નેતાને ભાજપના જ નેતાનો ટેકો છે, એટલે તમે પણ એક્શન નહીં લો। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। જામનગર પોલીસમાં આજથી 5 મહિના પહેલા લેખિતમાં ફરિયાદ કરવા માટે તેમણે અરજી કરેલ હતી, તેમજ જામનગર એસપી પ્રેમસુખ ડેલુ સાહેબને રૂબરૂ રજૂઆત કરવા પણ તે ગયા હતા, પણ જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેલ્લા 5 મહિના થયા તપાસ ચાલુ હોવાની વાત કરવામાં આવે છે અને ફરિયાદ દાખલ નથી કરવામાં આવતી। હદ તો ત્યાં થાય કે મારી નાખવાની ધમકી મળવા છતાં પોલીસ ફરિયાદ નથી લેતી। કાજલ હિન્દુસ્તાની પોલીસ ફરિયાદ ન લેતા તેમણે સોશિયલ મીડિયા દ્વારા ગૃહ રાજ્યમંત્રીને પણ રજૂઆત કરી છે અને સમગ્ર મુદ્દે આપણી સાથે ફોન લાઈન પર તે જોડાઈ ગયા છે। તેમની સાથે સીધી વાત કરીએ। મને તો ચિંતા થાય છે આપણા મહિલાઓના ભવિષ્યની, કેમ કે હાલત કેટલી ગ્રાઉન્ડ ઉપર ખરાબ હશે એ આપ વિચારો કે બોલવાના બોલ અલગ છે ને ગ્રાઉન્ડ રિયાલિટી બહુ અલગ છે। ઘોષણાઓ બહુ મોટી મોટી થાય છે, બટ રિયાલિટીમાં એ લોકો બહુ દૂર છે। મને તો ખાલી જામનગર પોલીસને એટલું કેવું છે કે મારી ફરિયાદ ના લેતા પણ મારું પંચનામું કરવા તો આવી જાશો ને, કે પંચનામું કરવા નહીં આવો, જેદી મારી હત્યા થાય એદી આવજો પંચનામું કરવાને। આવા જ ગુંડાઓને તમે લોકો બચાવી લેજો, કેમ કે બધું જ તમારી પાસે છે, પાવર વાવર બધું। અને સામાન્ય માણસ તો બિચારો કોઈ દુકાનની બારે પોતાનો રોટલો થોડોક ચલાવતો હોય તો એ નહીં પકડીને અંદર નાખી દો ને અહીંયા મોટા મોટા નેતા ગુંડાઓ હોય ત્યારે તમે એના ઉપર કઈ પગલાં ન લ્યો તો અહીંયા સમજાય છે કે ગુંડાઓ સાથે નેતાના રૂપમાં વ્હાઇટ કોલર ગુંડાઓ જે બેઠેલા છે એની સાથે પોલીસની કંઈક શંકાસ્પદ રિલેશન હશે, કેમ કે આમાં તો શંકા જ ઉત્પન્ન થાય છે, બીજું કશું થતું જ નથી। અને મારું તો જેન્યુઅન છે, મારવાની ધમકી દીધેલી છે અને વિડીયો બનાવીને ન્યૂઝ ચેનલ ઉપર જે બહુ જગજાહેર છે, છતાં પણ પોલીસ કોગ્નિઝન્સ ન લે, એટલે અહીંયા સમજી જવાનું કે કંઈક સારા રિલેશન છે એવું લાગે છે નેતાઓ જોડે। જી બેન, ગૃહ રાજ્યમંત્રી એક બાજુ છે અસામાજિક તત્વોનું જે સરઘસ કાઢવાની વાત કરે છે, તેના ઉપર એક્શન લે છે, તેના ઘર ઉપર બુલડોઝર ફેરવે છે, પરંતુ બીજી જ બાજુ જ્યારે આટલી હદે મહિલાને ધમકી આપવામાં આવે છે તેમ છતાં તમે તેમને પણ ટ્વીટ કરીને કહ્યું છે કે ભાઈ તમારી સાથે આવી ઘટના થઈ છે, તેમ છતાં હજુ સુધી તેને પણ 3-4 દિવસ થઈ ગયા, તેમ છતાં કાર્યવાહી નથી કરવામાં આવતી, તો તમે ગૃહ રાજ્યમંત્રીને શું કહેવા માંગશો? એમને એમ જ કહીશ, એવું નથી કે એમના ધ્યાનમાં વિષય નહીં આવ્યો હોય, આવ્યો જ હશે, પણ એમને એટલું જ કહીશ કે મહિલા સન્માન અને સુરક્ષાના વિષયમાં થોડુંક સંવેદનશીલ બધાઈને થવું પડે। જો મારી આ હાલત છે તો ગ્રાઉન્ડ રિયાલિટીથી બહુ કોસો દૂર છે, એમના સુધી કદાચ સાચી વાત ન પહોંચતી હોય ને અમુક બ્યુરોક્રેટ્સ, અમુક પોલીસ ઓફિસર પોતાની જે પટ્ટી ભણાવવાની હોય ને પોતાની જે સ્ટોરી કુક કરીને કહેવાની હોય એ જ સ્ટોરી જાય। એટલે મારે તો એવું જ કહેવું છે કે એવરી કોઈન હેઝ 2 સાઇડ। અગર તમે એક સિક્કાનું પહેલું જુઓ છો તો તમને પીડિત પક્ષનું પહેલું પણ જોવું જ પડે, કેમ કે પોલીસ તો સदैव પોતાને બચાવવાની જ કોશિશ કરશે। પોલીસ એવું થોડી કહેશે કે હા 5 મહિના થઈ ગયા અમે FIR નથી લેતા, કેમ કે સામે નેતા છે ને નેતા સાથે વધારે મોટા મોટા જેક છે ને એના ઉપર મોટા મોટા લોકોનો હાથો છે, તો પછી અમારે તો નોકરી કરવી છે, એટલે અમારે તો એની સાથે સાઠગાંઠ કરીને ચાલવું પડે। તો એવી સ્ટોરી એ લોકો કુક કરીને બનાવી દેતા હોય કે કાજલબેનનો આ વિષય હોય કે તે વિષય હોય, તો મારે તો એ જ કહેવાનું છે ગૃહમંત્રીજીને કે બીજા સાઈડની પીડિત પક્ષની બી સ્ટોરી સાંભળવી જોઈએ ને મારી સ્ટોરીમાં મારા પાસે એક પ્રૂફ છે અને પ્રૂફ વગર હું ક્યારેય વાત નથી કરતી, બધા આખા ભારતને ખબર છે। તો જ્યારે હું બોલતી હોઉં તો ડેફિનેટલી એ વાતમાં સિરિયસનેસ હોય ને આ લોકોને સિરિયસલી એ વાતને કન્સિડર કરવી જોઈએ, ન તો આવનારો સમય હજુ ખરાબ રહેશે ને આવી જ રીતના આવા જે પોલીસવાળા છે કામચોર છે એ પોલીસવાળાઓનો હજુ મનોબળ વધશે કે જે કાજલ હિન્દુસ્તાની
જેવી મહિલાઓનું અમે ન લીધું ને મીડિયાએ ઉપાડ્યું છે છતાંય અમારું કોઈ કાંઈ બગાડી નથી શકતું, તો સામાન્ય લોકોની ફરિયાદમાં તો એ લોકો હવે આના કરતાં પણ વધારે કેરલેસ થશે અને ઇમોશનલેસ ને ફિલિંગલેસ તો છે જ પોલીસવાળા, હાર્ટલેસ બી થઈ ગઈ છે અને કામ તો કરવું જ નથી. યસ. તેમના નંબર વાયરલ કરી અસામાજિક તત્વો દ્વારા ફોન કરી તેમના જીવનું જોખમ ઊભું કરવામાં આવ્યું છે અને જો અસામાજિક અને ગુંડા તત્વો દ્વારા તેમને મારી નાખવામાં આવશે તો જવાબદારી કોણ લેશે? ક્રાઇમ બ્રાન્ચને તપાસ કરવામાં 4 અને 5 મહિના લાગે છે, તો મને લાગે છે કે આ તો આત્મચિંતનનો વિષય છે. શું કારણ છે કે ગુજરાતમાં ક્રાઇમ એટલા વધી ગયા છે? મહિલા સન્માન અને સુરક્ષાના વિષયમાં પોલીસ સેન્સિટિવ કેમ નથી થતી? FIR કેમ નથી નોંધતી? અને નેતાઓ ધમકી આપે તો જવાનું કોની પાસે? જો કાજલ હિન્દુસ્તાની જેવી નીડર અને ભણેલ ગણેલ મહિલા પોલીસ તેને જવાબ નથી આપતી તો સામાન્ય મહિલાને શું આપે? અને આટલા ક્રાઇમ વધ્યા પછી પોલીસ સરઘસની વાત કરે છે, તો અત્યાર સુધી આ ક્રાઇમ વધ્યા શું કામ? પોલીસ તેનું મનોમંથન ક્યારે કરશે? પ્રશ્ન અનેક છે પણ જવાબ કોઈ નહીં આપે, કારણ કે આમાં બધા પબ્લિક સામે દુશ્મન અને અંદર બાણે એકના એક હોય છે. આ મુદ્દે તમારું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.